રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જો નાઈથોન ફર્સ્ટ ક્લાસ એકદમ આપણે તૈયાર થઈ ગયા છીએ કેમ કે આજે જવાનું છે આપણે જાનમાં મારા માસીજીના છોકરાના લગ્ન છે એટલે આજે જાન જાય છે એટલે બાજુનું જ ગામ ફૂલઝર છે ને એટલે આપણે આજે જાનમાં જવાનું છે એટલે જો આપણે સરસ મજાના નવી સાડી પહેરી તૈયાર થઈ ગયા છીએ. આ તો જાનમાં જવાનું છે એટલે રાસ લેવાનો હોય ડિસ્કો કરવાનો હોય કેમ કે એટલે આપણે બહુ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ નહીં. હા રામ રામ ને સીતારામ ડાયરા આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈધોન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે જવાનું છે આપણે માસીભાઈ ને વરાજાના ભાઈ છે અને મારા થાય છે દિયર અને દિયર ને મારા ભાઈ નાની કુંડળ થી જાન આવે છે ને જવાનું છે ફૂલઝર. હા એ બાજુનું જ ગામ છે ઠુકડું તે એટલે આપણે ઈ હારું થઈને જ આપણે ગોપીપાળ આવતા રહ્યા એટલે અહીંથી જાન આવે નથી કે આપણે અહીંથી ફટાફટ તૈયાર થઈને આપણે જાન હારો પહોંચી જવાનું છે નહીં. એક જાનમાં ખાલી બે ફાયદા થી નાખાય અને મમ્મી ઘરે આટો થઈ ગયો અને હવે જાન હોય તો થઈ જાય. હવે જાન કરીએ એવી ને શિવાની ને એના મામી ને એના ભાઈ હોતા આવી જશે એટલે એ બધા શિવાની ને તૈયાર કરે છે પેલા તો આપણે તૈયાર થવાનું હોય ને આપણે ઘણું મોડું થઈ ગયું છે ને જાન તો ફૂલઝર પૂગી હોય ને ગઈ છે એક બે ફોન હોતે ને આવી ગયા તો જવું પડશે કે વરાજન ભાઈ નું ઉતાવળ હોય માસી ભાઈ ભણવા જાય છે તો હાલો હાલતા થઈ જવી. હવે અમે જાવી લગન માં જાવ હવે લગન માં એને લાડવા ખાવા ગામમાં જઈ. હા હવે એમ કરો શિવાની ને એક રૂમાલ લઈ લો આપણને જોયું ને ગાડો લઈ લે તમારે થેલામ નાખી દઉં લેંકી હું એવું. આપણે જો તૈયાર થઈને કેર ના ગાડી ઉપર આપણે બેસી ગયા છીએ પણ આ અહીંયા કઈ ઘરે નવરા થાય નહીં ને આડા હળ આમથી આમ ને આમથી આમ. હવે હાલો ને બપોર થઈ ગયો આઈને વરાજો હવે માંડવે પૂજી ગયો હાલો ને હવે કાજી નહીં જ કેતી હાલો એમ. તૈયાર થઈ જાવ પણ છોકરા વાળા હોય થોડીક વાર તો લાગે ને પાછી. હા હવે બાનું મળી ગયું. હા કાઈ એમ દીકડા તરત હાલતા થઈ જાવી શિવાની બેન ને પહેરાઈ દેવી ટોપો. હા ટોપો પપ્પા પહેરાઈ દો હવે. આપણે ફૂલઝર આવતા રહેશી અને જ્યાં ઉતારો આપ્યો હોય જાનવાળા ને આવતા રહેશે ને બધાઈ જશે દુખણા લેવા થોડા ઘણા હોય. અમારે અંકિતા બેન જો તૈયાર થઈને આવતા રહ્યા છે હર્ષિત તો તેડ લીધી જો અંકિતા બેન જો સરસ મજાના સોલી પહેરીને તૈયાર થઈ જશે. બાની બધા દુખણા લેવા જા હે હર્ષિત તું માસી પાસે વહી ગઈ. માસી પાસે હાજર રેવા નું શું તારે માસીને ભલે ડિસ્કો કરવા ન મળે નહીં માસીને ડિસ્કો કરવા ભલે ન મળે માસી પાસેથી હટી ન ઉતરતી પણ અંકિતા બેન સરસ મજાનું માથું વળાવી સ્ટેટ વાળ કરાવવા લાગે છે. હા વરાજાની બેન વરાજાન ભાઈ ફોટા પાડવા મળ્યા જો વરાજાન બેનું બધાય નહીં ફોટા પાડવા મળ્યા ને બધા તૈયાર થાય છે. હવે ઘટે ચશ્મા ઘટે છે ચશ્મા હોય દઈ દો તો ફોટો સારો આવે. હા ડીજે વાગવા મળ્યું છે એટલે થોડો ઘણો અવાજ ઓછો આવશે ને બધા ડિસ્કો કરવા માટે તૈયાર થઈ ગયા છે. આ બાજુ તૈયાર થવા ના લે છે તો અમારી શિવાની બેન જાય ને ભાઈ વહી ગયા છે તૈયાર થવા મળ્યા છે જી. તૈયાર થવાનું મમ્મી ને બધાને ખોટે જ નહીં.
અમે હવે માંડવે આવતા રહીશી અને કન્યાદાન ને એવું દેવાનું ચાલુ થઈ ગયું છે માંડવે જો કન્યાદાન દેશે અને મારા વંશભાઈ શિવાની ને રમાડે છે નહીં વંશભાઈ કેમ કરે છે શિવાની ફુગા ફૂલ આવે છે ને અને એને ફાઈબાનો વેજો થઈ જાય ડિસ્કો કરીને દોડ થઈ ગયા માસી બધા અમે બેઠા છે માંડવે બધા બેઠા છે રાતો કન્યાદાન દેવાનું ને એવું ચાલુ છે પકોડો આવી ગયો અને આ બાજુ બધા બેઠા છે જો ને મામાની છોકરી બાની આ બાજુ બેઠા છે અને બા બાજુ બેઠા છે અમારા માસી ને ભાણિયા માસી ની બધા આ બાજુ બેઠા છે શિવાની બેન કેમ રહેશે હે એ નનકા એવા ફય છે હો સમજો આ બધું ભાણિયા ભાઈ રોવાનું ચાલુ કર્યું સમજો હા અમારા ભાણી બેન શિવાની બેન ને જોવો છો ને શિવાની બેન ને લઈ જાવ તમારા ઘરે હે બધા પાણી પાવશો શું હર્ષિતા ને એક ને ઠેક મેં બધા ને ભર દેતા હશે હા તે પિયા હોય કે કાલ માંડવડા થશો કાલ બધાને પાણી પાવું પડશે તમારે આજ જાને હશે એટલે આજ પાણી ન પાવાનું હોય આજ આપણે બધા પાસે પીવાનું હોય એટલે કાલ પાવું પડે ને અંકિતા બેન નહીં બસ ડિસ્કો કર્યો તો કે નહીં તે કાંઈ નથી કર્યો ભાઈ ભાડો નહીં તને તો ખડીક ભાડો તો ફુવારા ઉડાડતા હતા ને નકરા શિવાની ને ડિસ્કો કરાવ્યો હતો શિવાની ને ઘોડીમાં જ બિહારી ને તાર પપ્પાએ આ વરાસાના ભાઈઓ એના કાક તો બનેવી થતા હોય ને ચશ્મા પહેરી પહેરીને બધા માંડવે બેસી જશે તો જાને આ બધા જો માસુ ને બધા અમાર શિવાની બેન જો બાપા છે નકર એમ રહેવું નતું આ બાજુ જો વરાસાના ભાઈઓ ને બધા બેઠા છે ગીત તો ગાતા નથી તમે કયો છો ને ગીત તો ગાવા જોઈએ ને બાયું કોઈ ગીત જ નથી ગાતા અત્યારે બધા સાના મને વાતોમાં જ ધ્યાન છે પેલા બધા ગીત ગાતા હોય પરણેતર થતા હોય અત્યારે બધા હોવાની વાતોમાં જ ધ્યાન છે પરણેતર ચાલુ છે ફડાક્યા ફોડે હા ફડાક્યા ફરતા હોય ને ફોટોશૂટ થતા હોય ને આ માંડૈયા તો તમે કેવાવ ને માંડૈયા ને આપણા સબસ્ક્રાઈબર ને આમાં સંબંધી થયા એવું ને આ બાજુના બધા માંડૈયા છે ને આમ અમારા વિડીયો બધા જોતા હોય એટલે સબસ્ક્રાઈબર ને આમે હવે સંબંધી થઈ ગયા અમારા શિવાની બેન જોઈએ ને કાકા પાસે જતા રહ્યા છે જો શિવાની બેન કેવા રમવા મળ્યા છે જો હાય શિવાની તો સરસ મજાની જમવાની ડીશ છે આપણે બધા આવતા રહેશે જમવા અમારે વંશભાઈ ને અમારા હર્ષિતુ જો જમવા હોતન મળી છે નહીં હર્ષિતુ વંશભાઈ હોતન વંશભાઈ ગુલાબજાંબુ ખાવાના શરદી કોને થશે એ તો ખાઈ લેવાના કેતો તો તારે જ ખાવાના છે મારી નો ખાવાના શિવાની શરદી નો થઈ જાય ને તારે જ ખાવાના છે તો સરસ મજાની ડીશ તૈયાર છે તો અમે બધા બેસી જશે હવે જમવા અને બા શિવાની ને રાખે છે એ બધા જે પરણેતર ને ખાતું તો બધા માંડવે છે અમે બધા થોડા ઘણા વેવા જમવા પછી અમે જઈશું ને શિવાની ને રાખશું પછી બા ની જમવા આવશે એટલે જમવાનું કરી દેવી ચાલુ નહીં બસ હવે આપણે જમીન હાલતા થઈ જશે એટલે હવે ઉતારા બાજુ જાવી કે શિવાનીના પપ્પાની હામ આવે છે ઉતારો ઘણો સેટો છે શિવાની બેન હોઈ જશે જો ના મોટા બાની ને તેડ લીધી છે ને બસ જવાનું છે ને વિજય મામાને ઘરે હે જવાનું છે હાલો તમારે આવું હોય તો હાલો મારા બાને એને કરાય ટુકડા છે આવો છો આવજો સા પીવા થઈ હાલો તો શિવાની બેન હોઈ ગયા છે ને એટલે હવે જાવી ને બસ ને એ બધા મોટા ભાઈ ને બધા આવ્યા છે ના જઈને હવે સા પાણી બધા પીવે એટલે હવે સીધું ના જોઈ જવું છે એટલે શિવાની બેન થોડીક વાર નિરાતે સુઈ જાય ને તારો માણામાં બધી આમ સોળાણી હોય બધા એક બીજી તેડતા હોય એટલે નીંદર તો આવી જ ગઈ છે પણ નાજે નિસ્કા વિસ્કા બાંધી મસ્ત હુરાઈ દઈશું પાંચ એવા મામન કરે મસ્ત તો એ શિવાની બેન ઉઠી ગયા કેમ છું જગાડી દીધી ને નીંદર હજી પૂરી નથી થઈ શિવાની બેન ને પહેલો અને બાપુ ને બધા એવા ને શિવાની મામા ઘરે અમારે શિવાની બેન ને જો નવરાઈ દીધી અને બધા રમાડે સૌ જો બાબા ને હજી બિહારોમાં બિહાર દીધી દીકરા ના જતો એને મામી એકા બીજી શિવાની ઊંઘમાં આવી હતી ને બિચારીને હુવાઈ નો દીધી નવરાવી તૈયાર કરીને પાછા રમાડવા મળ્યા બધા જો બધા હા એને મામી બધા શિવાની વહી ગઈ હતી એટલે નહીં
શિવાની આજ લગ્નમાં વહી ગઈ હતી બધાને એમ છે શિવાની કેર ની વહી ગઈ છે તો આવીને બધા રમાડવા જ મળ્યા શિવાનીને એટલે હવે શિવાનીને પાછા બધા થોડીક વાર રમાડ લે પછી આપણે હું રહી દઈશું અને આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય